જો તમને વારંવાર ખાંસી થઈ જતી હોય તો તમે ખાંસીની આ આયુર્વેદિક ગોળી બનાવી સવાર સાંજ એક એક ગોળી ખાશો તો અઠવાડિયામાં જ તમારી ખાંસી ગાયબ થઈ જશે, કફ તૂટીને મોં વાટે બહાર આવી જશે અને તમને ખૂબ જ રાહત થશે। ખાંસીની આયુર્વેદિક ગોળી બનાવવા માટે આપણે તાજું આદુ અને એક મોટો ટુકડો લીલી હળદરનો લઈ તેની છાલ કાઢી બંનેને સારી રીતે ધોઈ તેના બારીક ટુકડા કરી લઈશું અને મિક્સર જારમાં ઉમેરીશું। સાથે મિક્સર જારમાં આપણે તુલસી, ફુદીનાના પાન અને થોડું પાણી ઉમેરી બધું જ બારીક વાટી લઈશું। ઔષધીય ગુણોથી ભરપૂર લીલી હળદર, આદુ, તુલસી અને ફુદીનો ફેફસામાં જામેલો કફ બહાર કાઢશે, ગળાનું ઇન્ફેક્શન મટાડશે અને આપણી ઇમ્યુનિટી પાવર વધારશે। બધી જ વસ્તુઓ સરસ પીસાઈ જાય એટલે આપણે તેને કડાઈમાં ઉમેરીશું। પેસ્ટની સાથે આપણે બારીક કાપેલો ગોળ ઉમેરી મીડિયમ આંચ ઉપર થોડીવાર ચલાવીશું એટલે ગોળમાંથી છૂટેલું પાણી સુકાવા લાગશે અને મિશ્રણ થોડું ઘટ બનશે। હવે આ મિશ્રણમાં આપણે મરીનો ભૂકો, શેકેલા જીરાનો પાવડર, સંચળ પાવડર, 2 ટીસ્પૂન જેટલું જેઠી મધ અને થોડો આમચૂર પાવડર ઉમેરીશું। મરીનો ભૂકો તેમજ જેઠી મધ પણ ખાંસી મટાડનારા છે, તેમજ સંચળ પાવડર અને આમચૂર પાવડરથી આપણી ગોળી ચટપટી બનશે જે બાળકો પણ ખાઈ શકશે। આ બધી જ વસ્તુઓ ઉમેરી મીડિયમ આંચ ઉપર મિશ્રણને આપણે 5 મિનિટ ચલાવીશું એટલે મિશ્રણ એકદમ ઘટ બનશે અને કડાઈની સપાટી છોડવા લાગશે। આવું ગોળી બને એવું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે કડાઈને આપણે નીચે ઉતારી લઈશું અને મિશ્રણને થોડીવાર ઠંડુ પડવા દઈશું। થોડીવાર પછી મિશ્રણ ઠંડુ પડી જાય એટલે હાથ ઉપર થોડું ઘી લગાવી તેમાંથી નાની નાની ગોળીઓ બનાવી લઈશું। આ રીતની ગોળીઓ તૈયાર થઈ જાય એટલે તેના ઉપર થોડો કોર્નફ્લોર છાંટી ગોળીઓને તેમાં રગદોળી લઈશું જેથી ગોળીઓ એકબીજાની સાથે ચોંટશે નહીં। તૈયાર થયેલી આયુર્વેદિક ખાંસીની ગોળીઓને આપણે સ્વચ્છ કાચની બોટલમાં ભરી લઈશું। આ રીતે બનાવેલી ગોળી તમે 5 વર્ષથી ઉપરના બાળકોને પણ આપી શકશો અને 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકશો।